ગેસ સંકટ વચ્ચે જૂનાગઢમાં ગેસ એજન્સી અને લોકો વચ્ચે માથાકૂટ થઈ। એક તરફ સરકારના આદેશ મુજબ જેની પાસે પીએનજી લાઇન અને એલપીજી સિલિન્ડર બંને હોય તેઓએ રાંધણ ગેસ સિલિન્ડર સરેન્ડર કરવું પડશે, પણ ગેસ એજન્સી પાસે એવો કોઈ ડેટા જ નથી કે ખબર પડે કે કયા ગ્રાહક પાસે બંને કનેક્શન છે, કારણ કે બુકિંગ પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન છે। ઘણી વખત ડિલિવરી મેન જ્યારે ગેસ સિલિન્ડર આપવા પહોંચે ત્યારે જ ખબર પડે છે કે ગ્રાહક પાસે પીએનજી કનેક્શન છે, જેને કારણે સ્થળ પર વિવાદની ઘટના પણ બને છે। ઉપરથી હાલ ગ્રાહકો પણ એલપીજીનું પેનિકમાં આવી બુકિંગ કરી રહ્યા છે। જો સરકાર અથવા પીએનજી કંપની યોગ્ય ડેટાબેઝ ઉપલબ્ધ કરાવે તો આ સમસ્યાનો સરળતાથી ઉકેલ આવી શકે છે, જેથી જિલ્લા પુરવઠા વિભાગે સ્પષ્ટતા કરી કે હવે ગેસ કંપનીઓ અને પીએનજી કંપની વચ્ચે ડેટા સરખામણી કરીને આવા ગ્રાહકોને એલપીજી કનેક્શન સરેન્ડર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ સાથે લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે ગેસ અંગે કોઈ ખોટી ચિંતા ન કરે અને સંગ્રહખોરી કે કાળાબજારી દૂર કરે। કે અમારી પાસે કોઈ એવો રેકોર્ડ અત્યારે છે નહીં કે ભાઈ પીએનજી સિસ્ટમમાં જોઈ શકીએ કે પીએનજી લાઈન આવી ગઈ છે, પણ અમારા ડિલિવરી બોય જે માણસો ઘરે દેવા જાય છે એ દેવા જાય ત્યારે એની પાસે માહિતી એવી હોય છે કે ભાઈ આના ઘરે લાઈન છે અને આમના ઘરે એલપીજી છે। એ અમને સૂચન કરી શકે છે કે ભાઈ કોના ઘરે લાઈન છે। ત્યારે અમે આ સંજોગોમાં જે રિફિલ જે બુકિંગ કરાવેલા છે એના રોકેલ છે, કારણ કે આપવાની મનાઈ આવેલી છે જે ગેઝેટમાં લખેલું છે। ત્રણેય ગેસ કંપનીઓ અને આનો ડેટા ફેચઅપ કરાવી અને જે આવા કનેક્શનો હશે એને અમે સરેન્ડર કરાવવાનું કહેશું અને ભવિષ્યમાં આવા નવા કનેક્શન ન થાય આપી શકાય એ રીતની અમે સૂચના પણ આપવામાં આવેલી છે। હાલ તકેદારીના ભાગરૂપે જ્યારે પણ કદાચ કોઈ એવું બુકિંગ થઈ ગયું હોય તો તકેદારીના ભાગરૂપે અમે ગેસ એજન્સી આગળ એવું કીધું છે કે ભાઈ એકવાર ડિલિવરી કરતાં પહેલાં એ લોકો સુનિશ્ચિત કરે કે એમની પાસે પીએનજી કનેક્શન છે કે નહીં। બહુ સારું ડિસિઝન લેવાનું છે કે જે પીએનજી યુઝ કરે છે એને એલપીજી કનેક્શન જમા કરાવી દેવું, જેથી કરીને જરૂરિયાતમંદ છે એને સપ્લાય સરળતાથી મળી રહે અને બિનજરૂરી બેકલોગ ન થાય, સંગ્રહ ન વધે ખોટો। એના માટે જે સરકારનો જે નિર્ણય છે એને હું હૃદયથી આવકારું છું।